Painted, painless learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 9 માં આપણે પૂછાય છે who said to whom કે ભાઈ કોણ બોલે છે અને કોને કહે છે. તો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના આજે જેટલા પણ ક્વેશ્ચન છે આજે આપણે સોલ્વ કરવાના છીએ કે જેનાથી આપણે પ્રેક્ટિસ થઈ જાય. એક તો ચેપ્ટર 2 છે ડેન્ટલ હેલ્થ અને જે ફર્સ્ટ ચેપ્ટર છે આપણું મસ્ત મજાનું ચીતાઝ ટીયર્સ. જોઈએ છીએ એક પછી એક ક્વેશ્ચન. તમારે યાદ કરતું જવાનું છે કે કયું વાક્ય આ ચેપ્ટરમાં કોણ બોલે છે. સાથોસાથ અમુક વાત કે જે ધ્યાનમાં રાખવાની, સૌથી પહેલા તમે ક્વેશ્ચન વાંચો ને એટલે ચેપ્ટર યાદ આવવું જોઈએ. જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. એ કે તે ભાઈ તે આખા આપણી જે ટ્રાઇબ જે જાતિ જે પ્રજાતિ છે એના માટે ડિસઓનર મતલબ ગર્વનું કામ નથી કર્યું, નીચું જોવું પડે ને એવું શરમજનક તે કામ કર્યું છે. તો આ ક્યાં આવે છે સાહેબ? આ કંઈક ચીતાઝ ટીયર્સમાં આવે છે. કોણ બોલે છે? તો કે ઓલા હા શન્નો જે વાઇઝમેન હતો, જે ચતુર હોશિયાર વિદ્વાન માણસ હતો, એ શન્નો કહે છે. કોને? ચીતાને કહે છે? ના સાહેબ, શન્નો છે એ ખીજાય છે. કોને ખીજાય? કોને કહે છે? તો કે ઓલા એડી દુષ્ટ જે એડી માણસ હતો એ એડી ઝુલુ હન્ટરને કહે છે. તો આવું બધું યાદ આવવું જોવે કે આ સેન્ટેન્સ છે એ કયા ચેપ્ટરનું છે. એક વાત સમજો, ચીતાઝ ટીયર્સ, તો એમાં આપણે કેટલા પાત્ર આવે છે? કોણ એમાં આવે છે? કોણ? તો કે એક તો એડી આવે છે જે મેઇન પાત્ર છે, જેની હિસાબે આખી સ્ટોરી થઈ. એક છે એ વાઇઝમેન હોય, શન્નો ચતુર માણસ એકદમ મસ્ત મજાનો બુદ્ધિવાળો. એક તો એ ગામની અંદર વિલેજર્સ હોય, ગામના લોકો હોય. અને જે ચેપ્ટરનું નામ છે ચીતા, તો ચીતાની તો વાત હોય જ તે ભાઈ. આમાં તો 4 પાત્ર છે. હવે કાં તો આને કહેતું હશે, આને કહેતું હશે, આને કહેતું હશે. ટૂંકમાં હુ સેડ ટુ હુમ માં 4 માંથી ને 2 નામ આવે કે આ બોલે છે અને આને કહે છે. ક્લિયર થાય છે? ચીતા હોય, શન્નો હોય, એડી હોય કે ગામના લોકો હોય. ઓકે, પેલો ક્વેશ્ચન આપણે વાંચ્યો તો, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. આખી પ્રજાતિ માટે તે શરમજનક છે એ કામ કર્યું છે, તું ગર્વ નથી લેવા જેવું કામ કર્યું છે. એમ તો આવું અમને આપ્યું છે. તો આ સેન્ટેન્સ અત્યારના તો આપણને ખબર છે કે શન્નો બોલે છે. કોણ બોલે છે? હુ સેડ? તો કે શન્નો સેડ. અને કોને કહે છે? તો કે ઓલા દુષ્ટ એડીને કહે છે. હવે એક વાત ધ્યાનમાં રાખવાની, જેવી આપણને લાઈટ થાય કે આ બોલે છે અને આને કહે છે, તો આનો આન્સર આપણે કઈ રીતના લખીએ છીએ? તો એ અહીંયા હું લખું છું, એ દરેક ક્વેશ્ચનના આન્સરમાં એટલું બેઠું લખવાનું. હું એમ અહીંયા લખું કે ધીસ સેન્ટેન્સ, કે આવડું આ જે વાક્ય છે કાકા, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. બસ આટલું બધામાં બેસ્ટ લખવાનું. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ખાલી જગ્યા અને ટુ ખાલી જગ્યા, એટલે કે આને કહે છે. તો આપણને તો અહીંયા ખબર છે કે આવડું આ વાક્ય ધીસ સેન્ટેન્સ, કે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો કાકા બોલે છે. અને કોને કહે છે? તો કે ટુ એડી. તો બસ આ આપણો આન્સર થઈ ગયો. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો ટુ એડી. ક્લિયર થાય છે આ વાત? દરેક આન્સરમાં આ બેઠું લખવાનું છે કે જેથી અડધો પણ માર્ક કપાવવાની શક્યતા રહી નહીં. બીજો ક્વેશ્ચન આપણો છે, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ભાઈ તે આપણી પ્રજાતિના જે રૂલ્સ નિયમો હોય એને બ્રોક કર્યા છે, એને તોડ્યા છે. આ કોણ બોલે છે? કોને કહે છે? વિચારો તો, ત્યાં સુધીમાં હું બેઠું વાક્ય લખી નાખું. ધીસ સેન્ટેન્સ, તમારે વિચારવાનું છે આ સેન્ટેન્સ કોણ બોલે છે અને કોને કહે છે. હાલો. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. કોને કે નક્કી થઈ ગયું? હાંજી સર, આ સેન્ટેન્સ પણ શન્નો છે એ જ બોલે છે અને ઓલા એડીને જ કહે છે કે ભાઈ તે આપણી પ્રજાતિના નિયમો છે એને તોડી નાખ્યા છે. ખબર પડે કે નહીં? તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો ટુ એડી. ખ્યાલ આવે છે? આપણે અહીંયા વાઇઝ કેમ લખ્યું ભાઈ? અહીંયા એડી લખવાનું. શું લખવાનું છે? એડીને કહે છે, વાઇઝને. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો ટુ એડી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. આઈ હોપ કે તમને ખ્યાલ પડતો જ હશે હાઉ ટુ સોલ્વ ધ સેન્ટેન્સ, કઈ રીતના આપણે એને સોલ્વ કરીએ છીએ. ચેમ્પિયન બેચની સ્પેશિયલ ઓફર છે. ઇફ યુ વોન્ટ ટુ જોઈન, તમે જોઈન કરવા ચાહતા હોય, આખું વર્ષ છે ડેઈલી લાઈવ લેક્ચર ભરવા માંગતા હોય, ડાઉટ પૂછવા માંગતા હોય, તો યુ કેન જોઈન ધીસ ચેમ્પિયન બેચ. અને એના માટે તમારે કાંઈ પણ પૂછપરછ કરવી હોય તો અહીંયા નીચે 2 નંબર આપેલા છે, 72 86 86 71 અથવા 86 20 86 20 68 ઉપર કોલ કરવાનો. એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાની, એને પૂછવાનું કે આ 300 અને 500 ને શું છે, આની બધી આ વિશેષતાઓ છે, એ બધું શું છે. તમે જોઈન કરી શકો છો બિંદાસ. આખું વર્ષ ખૂબ મહેનત કરવાની ક્ષમતા વધારવાની છે, પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવાનું છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ.
કહે છે કે ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ જે હરણ છે એ એકદમ વન્ડરફુલ, અદ્ભુત છે. પણ આઈ હેવ ટુ રન અ લોટ, કે મારે બહુ દોડવું પડશે ટુ કેચ વન ઓફ ધેમ. આટલા બધા હરણમાંથી એક હરણ પકડવું હશે ને તો મારે બહુ દોડવું પડશે. અદ્ભુત છે એ વાત બરાબર કે એમ. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિચારો. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય એડી ભાઈ પોતે જ બોલે છે ને પોતાને જ કહે છે કે હરણ એટલા અદ્ભુત છે પણ મારે યાર એને પકડવા દોડવું બહુ પડશે હો ભાઈ. તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય એડી, અને એ કોને કહે છે તો કે સર ટુ પોતાને કહે છે. તો હિમસેલ્ફ, અહીંયા કોઈ છોકરી હોય કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય એડી ની બદલે કાંઈક નામ હોય કોઈ લેડીઝનું તો ત્યાં હર સેલ્ફ આવે, પણ અહીંયા તો એડી છોકરો છે. તો આ વાક્ય છે એ કોણ બોલે છે. એડી કોને કહે છે તો કે ટુ હિમસેલ્ફ, પોતાની જાતને જ કહે છે. મનમાં બોલતો હોય, એકલો ગણગણતો હોય. ખ્યાલ આવે છે. તો મારે હરણને પકડવા બહુ દોડવું પડશે. સુંદર અદ્ભુત છે એ વાત બરાબર. તો એડી સેડ ટુ હિમસેલ્ફ. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કબ્સ. જે ઓલા ચિત્તાના બચ્ચા હતા ને એનાથી જલસ ફીલ કરતો હતો, ઈર્ષ્યા. કે કેન આઈ બી લકી, કે હું આટલો લકી હોઈ શકું કે જેટલા બ્યુટીફુલ સુંદર મજાના જે ચિત્તાના બચ્ચા છે લકી છે. તો આ એડી બોલતો હતો. તો એડી કોને કહેતો હતો? પોતાને જ કહેતો હતો. તો આનો આન્સર એ કેમ આવે તો કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય પરફેક્ટ. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય એડી ટુ હિમસેલ્ફ. એડી બોલે છે અને કોને કહે છે તો કે ભાઈ એને જ કહે છે કે આ જે બચ્ચા છે સુંદર એ કેટલા લકી છે એ કે. નેક્સ્ટ ક્વેશ્ચન, વી નો ધેટ, આપણે જાણીએ છીએ કે હન્ટર જે શિકારી હોય ને મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ અને સ્કિલ. હન્ટર શિકારીને પોતાની ઓન એટલે પોતાની સ્કિલ અને સ્ટ્રેન્થ એટલે તાકાત અને સ્કિલ એટલે આવડત કૌશલ્ય. પોતાની તાકાત અને કૌશલ્યથી જે શિકાર કરવો જોઈએ કોને તો કે એક શિકારી હોય ને એને. આ સેન્ટેન્સ કોણ બોલે જરાક વિચારો. એડી બોલે? ના ભાઈ, એડી નો બોલે. જે શન્નો હતા ને, શન્નો જે વાઇઝ મેન, એ ઓલા એડીને કે ભાઈ બચ્ચા ચોરવાનું રહેવા દે તું, તે તો શરમજનક કામ કર્યું આપણી આખી ટ્રાઇબ માટે, પ્રજાતિ માટે. આપણે શિકારી હોઈએ ને એ તો પોતાની આવડત અને પોતાની તાકાતથી શિકાર કરે. તો શન્નો કહે છે. કોને કહે છે? પેલા એડીને કહે છે. તો આનો આન્સર કેમ આવશે ભાઈ? આનો આન્સર આમ આવશે ભાઈ કે ધીસ સેન્ટેન્સ, આ જે વાક્ય છે વોઝ સેડ બાય કોણે કીધું છે? આ શન્નો. અને કોને કીધું છે આ તો કે ટુ પેલા એડીને. તો આન્સર આવી ગયો શન્નો ટુ એડી. પણ તમે ખાલી આટલું લખો ને કે શન્નો ટુ એડી તો માર્ક ન મળે. આટલું લખો ને સેડ બાય શન્નો તો એડી તો માર્ક કાપવો હોય સાહેબ કાપી શકે, તમે કાંઈ કહી ન શકો. પણ આપણે વાંકમાં જ નથી રહેવું, આખો આન્સર લખો. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો ટુ એડી. આ વાક્ય સાહેબ શન્નો દ્વારા બોલાણું છે અને એડીએ સાંભળ્યું છે. તો વુ સેડ ટુ હુમ તો કે આ બોલ્યા અને આણે સાંભળ્યું. ક્લિયર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. બટ યુ આર લેઝી હન્ટર. પણ યાર તું એક આળસુ શિકારી છો યાર. હવે તે આવું કામ કર્યું, બચ્ચા ચોર્યા ચિત્તાના, કિડનેપ કરી નાખ્યા. આ કોણ બોલે છે? બોલો, વિચારો. ધીસ સેન્ટેન્સ કોણ બોલે છે ભાઈ? ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય, હા સાહેબ આઈ શન્નો જ બોલે છે અને ઓલાને ખીજાય જ છે. કોને ખીજાય છે? પેલા એડીને ખીજાય છે. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો એડી. શન્નો કાકા એડી કાકાને કહી છે કે ભાઈ તું તો બહુ આળસુ શિકારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. 7th અને 8th બે ક્વેશ્ચન આપણી પાસે વધ્યા છે ફર્સ્ટ યુનિટના વુ સેડ ટુ વુમના. તો હવે શું કરવાનું? આ બેના આન્સર તમારે દેવાનો પ્રયત્ન કરવાનો. ક્યાં પ્રયત્ન કરવાનો? તો કે કમેન્ટ સેક્શનમાં તમારે જવાબ આપવાનો. શું જવાબ આપવાનો? તમારે જવાબ એમ કરીને એમ લખવાનો કે સાહેબ ચેપ્ટર 1 ક્વેશ્ચન 1 એનો આન્સર સીધો હું લખવાનો સીધો તો કે શન્નો એડી અથવા એડી ટુ શન્નો જે કાંઈ હોય એ રીતનો આન્સર લખવાનો. પછી ક્વેશ્ચન 1 2 નો લખતા 7 8 લખજો અને ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 8 આ બીજાનો આન્સર. હું આ બંનેનું ગુજરાતી તમને કરી દઉં છું. બેના આન્સર તમારે હાથે લખવાના છે. આટલું હું લખી દઉં. ચાલો કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય. પોસિબલ હોય તો કમેન્ટ આખી જ લખજો. પોસિબલ ન હોય તો ટૂંકમાં લખશો શન્નો એડી ને એડી શન્નો તોય ચાલશે. ડન છે. પણ આન્સર સાચા પડે એ રીતના વિચારીને આન્સર તમારે આપવાના છે. ઓકે. ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. સેમ આ જ વસ્તુ અહીંયા ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. ક્લિયર છે? હું ક્વેશ્ચન વાંચી દઉં તમને. 7th ક્વેશ્ચનમાં કહે છે
ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. ઈ કે એક ગુલામ, સ્લેવ એટલે ગુલામ, ઇન્સ્ટેડ ઓફ એક ગુલામ હોવા કરતા ઈ કે 2 ગુલામ હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર. એ તો બહુ સારું ઈ કે. આવું કોણ ચેપ્ટરમાં બોલે છે? ચીતાઝ ટીયર ચેપ્ટર 1 એમાં આ સેન્ટેન્સ કોણ બોલે છે અને કોને કહે છે કે પોતાને જ કહે છે? શું આવે તમે નક્કી કરી અને ક્વેશ્ચન 7 એમ કરીને આમ તમારે આન્સર લખવાનું. જેટલા વિદ્યાર્થીના 7 અને 8 બે આન્સર સાચા હશે આ ચેપ્ટર 1 ના કમેન્ટમાં, એની કમેન્ટ આપણે પિન કરશું, હાઇલાઇટ કરશું. ડન છે? નેક્સ્ટ ક્વેશ્ચન સમજાવી દઉં છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી પ્રજાતિના બધા એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જાતિના દરેક લોકો વિલ હેટ યુ, તને નફરત કરશે, ધિક્કારશે. બીકોઝ કારણ કે યુ આર લેઝી, તું લેઝી આળસુ છો, એટલે આળસુ છો. એન્ડ વીક્ડ ટુ, અને પાછો દુષ્ટય છો. તું આળસુ છો, તું દુષ્ટ છો, એટલા માટે આપણી જાતિના દરેક લોકો તને નફરત કરશે. આવું કોણ કોને કહે છે? થોડુંક યાદ કરો એટલે આખું ચેપ્ટર યાદ આવે. પછી તમારે આન્સર સીધો લખવાનો છે કે આ ટુ આ. તો 7th અને 8th બેના આન્સર તમારે ક્યાં લખવાના છે? કમેન્ટમાં લખવાના છે. ધ કરેક્ટ આન્સર વિલ બી પિન્ડ, એને પિન કરવામાં આવશે. આગળ વધીએ તો આ હતા ચેપ્ટર નંબર 1, એટલે કે ચીતા સ્ટીયર્સના who said to whom, એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે ના ક્વેશ્ચન, જેની આપણે પ્રેક્ટિસ કરી. Painted, Painless Learning.